નાઇટમેર સરોજ પાઠકની મનોવૈજ્ઞાનિક નવલકથા. પરિચય. નાઇટમેર ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર સરોજ પાઠકની એક અનોખી મનોવૈજ્ઞાનિક નવલકથા છે, જે માનવ મનની ઊંડાઈઓ અને જટિલતાઓને ઉજાગર કરે છે. આ નવલકથા મનોવૈજ્ઞાનિક સાહિત્યની એ શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં બાહ્ય વાસ્તવિકતાની તુલનામાં આંતરિક જીવન, ઇનર લાઇફ અને મનોવૈજ્ઞાનિક સંઘર્ષો પર વધુ ધ્યાન આપવામાં આવે છે. નાઇટમેર માત્ર એક વાર્તા નથી, પરંતુ તે માનવ મનના એ ઊંડા સ્તરોનું વિશ્લેષણ છે, જે પ્રેમ, અપરાધભાવ, ઉપેક્ષા અને ભાવનાત્મક દ્વંદ્વથી પ્રભાવિત હોય છે. સરોજ પાઠકે આ નવલકથામાં નાયિકા નિયતિ અને નાયક અનન્યના આંતરિક જીવનને કેન્દ્રમાં રાખ્યો છે, જે એક અનિચ્છિત લગ્નના કારણે ઉત્પન્ન થતી મનોવૈજ્ઞાનિક ઉથલપાથલને દર્શાવે છે. નવલકથાનું કથાનક નિયતિના ભગ્ન પ્રણય અને અનન્ય સાથેના તેના લગ્નની આસપાસ ફરે છે, જે બંને માટે એક દુઃસ્વપ્ન નાઇટમેર બની જાય છે. આ નવલકથા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, ખાસ કરીને વ્યક્તિગત મનોવિજ્ઞાન ઇન્ડિવિજ્યુઅલ સાયકોલોજી પર આધારિત છે, અને તે દર્શાવે છે કે બાહ્ય પરિસ્થિતિઓ માનવ મનમાં કેવી રીતે રચનાત્મક અથવા વિનાશક પ્રભાવ પાડે છે. આ લેખમાં આપણે નાઇટમેરના કથાનક, પાત્રચિત્રણ, થીમ, સાહિત્યિક લાક્ષણિકતાઓ અને તેના મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક મહત્વને લગભગ 3000 શબ્દોમાં સરળ ગુજરાતીમાં વિસ્તારથી સમજાવીશું. કથાનક. કથાનકનો સાર. નાઇટમેર એક મનોવૈજ્ઞાનિક નવલકથા છે, જે નિયતિ અને અનન્ય વચ્ચેના તણાવપૂર્ણ વૈવાહિક સંબંધો અને તેમના આંતરિક મનોવૈજ્ઞાનિક સંઘર્ષો પર આધારિત છે. નિયતિ એક એવી યુવતી છે, જેનો પ્રેમી તેની સાથે લગ્ન કરી શકતો નથી, અને તે અનન્ય સાથે લગ્ન કરવા માટે બંધાયેલી હોય છે. આ લગ્ન બંને માટે એક દુઃસ્વપ્ન બની જાય છે, કારણ કે નિયતિ તેના ભગ્ન પ્રણયની પીડાને ભૂલી શકતી નથી, અને અનન્ય આ લગ્નને સ્વીકારી શકતો નથી. બંને વચ્ચેનો તણાવ, અપરાધભાવ અને ઉપેક્ષા કથાને મનોવૈજ્ઞાનિક ઊંડાઈ પ્રદાન કરે છે. કથાનું કેન્દ્રીય તત્વ નિયતિ અને અનન્યના આંતરિક જીવનનું ચિત્રણ છે. નિયતિ અનન્યને એક અપરાધી માને છે, કારણ કે તે તેના પ્રેમીનું સ્થાન લે છે, જ્યારે અનન્ય નિયતિની ઉપેક્ષા અને ઠંડા વર્તનથી ત્રસ્ત છે. આ તણાવપૂર્ણ સ્થિતિમાં અનન્ય એક સહકર્મીની બહેન, સોનુ, તરફ આકર્ષાય છે, જે કથામાં એક નવો વળાંક લાવે છે. નવલકથાનો અંત નિયતિ અને અનન્ય વચ્ચેના તણાવની સાથે સાથે તેમના આંતરિક સંઘર્ષોના નિરૂપણ સાથે થાય છે, જે એક કરુણ અને વિચાર પ્રેરક નોંધ પર સમાપ્ત થાય છે. કથાનકનો વિસ્તાર. નિયતિનો ભગ્ન પ્રણય અને લગ્ન. કથાની શરૂઆત નિયતિના ભગ્ન પ્રણયથી થાય છે. તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ પરિસ્થિતિઓ તેને અનન્ય સાથે લગ્ન કરવા માટે બાધ્ય કરે છે. નિયતિ આ લગ્નને સ્વીકારી શકતી નથી, અને અનન્યને પોતાના પ્રેમનું અપહરણ કરનાર તરીકે જુએ છે. તે કહે છે, "હું આ ઘરમાં અંતે એક પત્ની છું. મારે બીજી કોઈ વાતથી કોઈ લેવાદેવા નથી." પ્રૂ. 284. લગ્નની પહેલી રાતથી જ નિયતિનું વર્તન અનન્ય પ્રત્યે ઠંડુ અને તિરસ્કારપૂર્ણ હોય છે. તેની આંખોમાં તીખાશ, નફરત અને તિરસ્કાર અનન્યને અસહજ કરી દે છે. નિયતિનું આ વર્તન તેના આંતરિક દર્દ અને અપરાધ ભાવનું પરિણામ છે. અનન્યનો મનોવૈજ્ઞાનિક સંઘર્ષ. અનન્ય, જે એક સંવેદનશીલ અને પ્રેમની શોધમાં ભટકતો વ્યક્તિ છે, નિયતિના ઠંડા અને તિરસ્કારપૂર્ણ વર્તનથી ત્રસ્ત છે. તે આ લગ્નને એક ભૂલ માને છે, અને ઊંડા અપરાધ ભાવથી પીડાય છે. તે નિયતિની હાજરીથી અસહજ મહેસૂસ કરે છે, અને ઘરની બહાર રહેવાનું પસંદ કરે છે. અનન્યનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ નવલકથાની સૌથી મજબૂત વિશેષતા છે. તે નિયતિના કૃત્રિમ પ્રેમથી ડરે છે, અને રાતના એકાંતમાં તેના સ્પર્શથી બચવાનો પ્રયત્ન કરે છે. તે કહે છે, "મને જીવવા દો, મારો શ્વાસ પણ તેને ન સંભળાય, એટલો ચૂપ." પ્રૂ. 285. સોનુનો પ્રવેશ અને નવો વળાંક. અનન્ય, પોતાના વૈવાહિક જીવનમાં અસંતુષ્ટ, એક સહકર્મીની બહેન, સોનુ તરફ આકર્ષાય છે. સોનુનું પાત્ર એક રહસ્યમયી અને મૌન વ્યક્તિત્વ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જે અનન્ય માટે એક સુખદ સ્વપ્ન, યુટોપિયાનું પ્રતીક બની જાય છે. આ સંબંધ કથામાં એક નવો વળાંક લાવે છે, અને નિયતિના મનમાં અસુરક્ષા અને ઈર્ષ્યાને જન્મ આપે છે. સોનુ અને અનન્યનો સંબંધ નવલકથામાં એક પ્રચલિત થીમ દાંપત્યમાં અસંતુષ્ટ નાયકનું પરસ્ત્રી ગમનને દર્શાવે છે. જો કે લેખિકાએ આ સંબંધને સામાજિક અનિષ્ટ તરીકે રજૂ કરવાને બદલે અનન્યના આંતરિક સંઘર્ષ અને તેના પ્રેમની શોધને ઉજાગર કરવા માટે ઉપયોગ કર્યો છે. નિયતિનો આંતરિક દ્વંદ્વ. નિયતિનો પાત્ર કથાનું સૌથી જટિલ અને મનોવૈજ્ઞાનિક રીતે સમૃદ્ધ તત્વ છે. તે અનન્યને એક અપરાધી માને છે, પરંતુ સાથે જ તેને પોતાના પતિ તરીકે સ્વીકારવાનો પ્રયત્ન કરે છે.
આ કૃત્રિમ પ્રેમ અને આંતરિક તિરસ્કારનો દ્વંદ્વ તેને માનસિક રીતે અસ્થિર બનાવે છે. નિયતિ પોતાના કાર્યસ્થળ પર સહકર્મીઓ પરેશ, સોહિણી અને શ્વેતા વચ્ચે એક કાલ્પનિક છબી બનાવે છે, જેમાં તે અનન્યને પોતાના આદર્શ પતિ તરીકે રજૂ કરે છે. પરંતુ જ્યારે અનન્યની ગેરહાજરીમાં સહકર્મી સારી તેને તેનો પતિ સમજી લે છે, ત્યારે નિયતિનો આ કૃત્રિમ મુખોટો તૂટી જાય છે. કરુણ અંત. કથાનો અંત નિયતિ અને અનન્ય વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અને તેમના આંતરિક સંઘર્ષો સાથે થાય છે. અનન્ય 3 મહિના માટે બદલી લે છે, અને આ દરમિયાન નિયતિ અને સોનુ એક જ ઘરમાં રહે છે. આ સ્થિતિ નિયતિ માટે એક નવું મનોવૈજ્ઞાનિક સંકટ પેદા કરે છે. નવલકથાનો અંત કોઈ સ્પષ્ટ સમાધાન સાથે થતો નથી, પરંતુ તે નિયતિ અને અનન્યના આંતરિક દુઃસ્વપ્નને ઉજાગર કરે છે. બંને પોતપોતાના દર્દ અને અપરાધ ભાવમાં ફસાયેલા રહે છે, જે કથાને એક કરુણ અને વિચાર પ્રેરક નોંધ પર સમાપ્ત કરે છે. પાત્ર ચિત્રણ. નાઇટમેરના પાત્રો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જટિલ અને યથાર્થવાદી છે. સરોજ પાઠકે દરેક પાત્રના આંતરિક જીવનને સૂક્ષ્મતાથી ચિત્રિત કર્યું છે. મુખ્ય પાત્રો નીચે મુજબ છે. નિયતિ. નિયતિ કથાની નાયિકા છે, જે પોતાના ભગ્ન પ્રણયની પીડાથી ઝઝૂમી રહી છે. તે અનન્ય સાથે લગ્ન કરવા માટે બંધાયેલી હોય છે, પરંતુ તેને સ્વીકારી શકતી નથી. તેનું પાત્ર પ્રેમ, અપરાધભાવ અને તિરસ્કાર વચ્ચેના દ્વંદ્વને દર્શાવે છે. નિયતિનું વર્તન અનન્ય પ્રત્યે ઠંડુ અને તિરસ્કારપૂર્ણ છે, પરંતુ તે પોતાના કાર્યસ્થળ પર એક કાલ્પનિક છબી બનાવે છે, જેમાં તે અનન્યને પોતાના આદર્શ પતિ તરીકે રજૂ કરે છે. આ કૃત્રિમતા તેના આંતરિક સંઘર્ષને ઉજાગર કરે છે. નિયતિનું પાત્ર મનોવૈજ્ઞાનિક રીતે સૌથી જટિલ છે. તે પોતાના પ્રેમી પ્રત્યે વફાદારી અને અનન્ય પ્રત્યેની ફરજ વચ્ચે ફસાયેલી છે. તેનો આ દ્વંદ્વ તેને માનસિક રીતે અસ્થિર બનાવે છે. અનન્ય. અનન્ય કથાનો નાયક છે, જે એક સંવેદનશીલ અને પ્રેમની શોધમાં ભટકતો વ્યક્તિ છે. તે નિયતિના ઠંડા અને તિરસ્કારપૂર્ણ વર્તનથી ત્રસ્ત છે, અને આ લગ્નને એક ભૂલ માને છે. તે ઊંડા અપરાધભાવથી પીડાય છે, અને નિયતિની હાજરીથી અસહજ મહેસૂસ કરે છે. અનન્યનું પાત્ર મનોવૈજ્ઞાનિક રીતે વિલક્ષણ છે. તે નિયતિના કૃત્રિમ પ્રેમથી ડરે છે, અને રાતના એકાંતમાં તેના સ્પર્શથી બચવાનો પ્રયત્ન કરે છે. તે સોનુ તરફ આકર્ષાય છે, જે તેના માટે એક સુખદ સ્વપ્નનું પ્રતીક બની જાય છે. અનન્યનું આંતરિક જીવન નવલકથાનું એક મહત્વપૂર્ણ તત્વ છે. તેનો અપરાધભાવ, ઉપેક્ષા અને પ્રેમની શોધ કથાને મનોવૈજ્ઞાનિક ઊંડાઈ પ્રદાન કરે છે. સોનુ. સોનુ એક રહસ્યમયી અને મૌન પાત્ર છે, જે અનન્ય માટે એક સુખદ સ્વપ્નનું પ્રતીક બની જાય છે. તે બાહ્ય રીતે કોઈ પ્રેમ અથવા આકર્ષણ વ્યક્ત કરતી નથી, પરંતુ અનન્યના મનમાં તેના પ્રત્યે એક ઊંડી ચાહત જાગે છે. સોનુનું પાત્ર કથામાં એક ઉત્પ્રેરકની ભૂમિકા ભજવે છે, જે અનન્યના આંતરિક સંઘર્ષને વધુ ઊંડો કરે છે. તેનું મૌન વ્યક્તિત્વ નિયતિના મનમાં અસુરક્ષા અને ઈર્ષ્યાને જન્મ આપે છે. પરેશ, સોહિણી અને શ્વેતા. પરેશ, સોહિણી અને શ્વેતા નિયતિના સહકર્મીઓ છે, જે કથામાં ગૌણ પાત્રો તરીકે હાજર છે. આ પાત્રો શહેરી જીવનની સપાટી પરની ચમક અને આધુનિકતાને દર્શાવે છે. પરેશનું વ્યંગ્યાત્મક અને ચટપટું વર્તન નિયતિના મનને ઘણીવાર આઘાત પહોંચાડે છે. સોહિણી એક કલાકાર છે, જે પોતાના દુઃખદ ભૂતકાળને છુપાવવાનો પ્રયત્ન કરે છે. શ્વેતા એક મહત્વાકાંક્ષી અને આધુનિક યુવતી છે, જે પોતાના રિહર્સલ અને નાટકોમાં વ્યસ્ત રહે છે. આ ગૌણ પાત્રો નિયતિના આંતરિક જીવનને પ્રભાવિત કરે છે, અને કથાને સામાજિક પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. પાત્ર ચિત્રણની વિશેષતાઓ. મનોવૈજ્ઞાનિક ઊંડાઈ. નિયતિ અને અનન્યના પાત્રો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જટિલ છે. તેમના આંતરિક દ્વંદ્વ, અપરાધભાવ અને ઉપેક્ષા કથાને ઊંડાઈ પ્રદાન કરે છે. યથાર્થવાદ. પાત્રોનું વર્તન અને તેમની લાગણીઓ યથાર્થવાદી છે. નિયતિનો કૃત્રિમ પ્રેમ અને અનન્યનો અપરાધભાવ આધુનિક દાંપત્ય જીવનની જટિલતાઓને દર્શાવે છે. પ્રતીકાત્મકતા. સોનુ એક સુખદ સ્વપ્નનું પ્રતીક છે, જે અનન્ય માટે એક પલાયનનો માર્ગ બને છે. નિયતિનો તિરસ્કાર અને અનન્યનો અપરાધભાવ તેમના આંતરિક દુઃસ્વપ્નને પ્રતીકાત્મક રીતે દર્શાવે છે. મુખ્ય થીમ. નાઇટમેર ઘણી મહત્વપૂર્ણ થીમ્સને સમાવે છે. આંતરિક જીવન અને મનોવૈજ્ઞાનિક સંઘર્ષ. કથાનું કેન્દ્રીય તત્વ નિયતિ અને અનન્યના આંતરિક જીવનનું ચિત્રણ છે. બંને વચ્ચેનો તણાવ, અપરાધભાવ અને ઉપેક્ષા કથાને મનોવૈજ્ઞાનિક ઊંડાઈ પ્રદાન કરે છે. આ થીમ વ્યક્તિગત મનોવિજ્ઞાન ઇન્ડિવિજ્યુઅલ સાયકોલોજીની સંકલ્પનાને દર્શાવે છે, જેમાં દરેક વ્યક્તિનું આંતરિક વ્યક્તિત્વ અનોખું હોય છે. ભગ્ન પ્રણય અને દાંપત્ય અસંતુષ્ટિ.
નિયતિનો ભગ્ન પ્રણય અને અનન્ય સાથેનું તેનું અનિશ્ચિત લગ્ન કથાની મુખ્ય થીમ છે. આ થીમ આધુનિક દાંપત્ય જીવનમાં પ્રેમ અને ફરજ વચ્ચેના દ્વંદ્વને ઉજાગર કરે છે. અનન્યનું સોનું તરફનું આકર્ષણ, દાંપત્ય અસંતુષ્ટિ અને પરસ્ત્રી ગમનની પ્રચલિત થીમને દર્શાવે છે. અપરાધ ભાવ અને ઉપેક્ષા. નિયતિ અને અનન્ય બંને ઊંડા અપરાધ ભાવથી પીડાય છે. નિયતિ અનન્યને પોતાના પ્રેમનું અપહરણ કરનાર તરીકે જુએ છે, જ્યારે અનન્ય નિયતિની ઉપેક્ષાથી ત્રસ્ત છે. આ થીમ માનવ મનની જટિલતાઓને ઉજાગર કરે છે. બંને વચ્ચેની ઉપેક્ષા અને તિરસ્કાર કથાને એક દુઃસ્વપ્નનું રૂપ આપે છે. શહેરી જીવન અને સપાટીપણું. નવલકથામાં શહેરી જીવનની સપાટી પરની ચમક અને આધુનિકતાનું ચિત્રણ છે. પરેશ, સોહિની અને શ્વેતા જેવા પાત્રો શહેરી જીવનની વ્યસ્તતા અને સપાટી પરના સંબંધોને દર્શાવે છે. નિયતિનું કાર્યસ્થળ અને તેનું સામાજિક જીવન આધુનિક સમાજની જટિલતાઓને ઉજાગર કરે છે. પલાયન અને સુખની શોધ. અનન્યનું સોનું તરફનું આકર્ષણ અને નિયતિનું કાલ્પનિક છબી બનાવવી બંનેની પલાયનવાદી માનસિકતાને દર્શાવે છે. બંને પોતાની દુઃખદ વાસ્તવિકતાથી બચવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અંતે પોતાના દુઃસ્વપ્નમાં ફસાઈ જાય છે. સાહિત્યિક વિશેષતાઓ. 1. ભાષા અને શૈલી. સરોજ પાઠકની ભાષા સંવાદપૂર્ણ, ચિત્રાત્મક અને મનોવૈજ્ઞાનિક ઊંડાઈથી યુક્ત છે. તેમણે નિયતિ અને અનન્યના આંતરિક જીવનને ચિત્રિત કરવા માટે એક એવી ભાષાનો ઉપયોગ કર્યો છે, જે આંતરિક ચેતના પ્રવાહ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસની યાદ અપાવે છે. સંવાદ વ્યંગ્યાત્મક, ચટપટા અને આધુનિક શહેરી જીવનને દર્શાવનારા છે. ઉદાહરણ તરીકે, પરેશના કટાક્ષ અને સોહિણીની બોલચાલ શહેરી જીવનની સપાટી પરની ચમકને ઉજાગર કરે છે. ભાષામાં ગુજરાતી અને અંગ્રેજીના મિશ્ર શબ્દોનો ઉપયોગ છે, જેમ કે હોસ્પિટલની ડિસિપ્લિન બ્રેક નથી કરી હતી અને હાર્ટ ફેલ યા કિસી રોગ સે મર ગયા હોતા તો એસા ડેડ બોડી ફેસ નહીં કરના પડતા. આ આધુનિક શહેરી ભાષાની પ્રામાણિકતાને દર્શાવે છે. 2. ચિત્રણ અને વર્ણન. લેખિકાની ચિત્રણ શક્તિ નવલકથાની સૌથી મજબૂત વિશેષતા છે. નિયતિ અને અનન્યના આંતરિક જીવનનું ચિત્રણ સૂક્ષ્મ અને સંવેદનશીલ છે. ઉદાહરણ તરીકે, નિયતિની લુખ્ખી આંખો અને અન્યનો બાવરા જેવું ભટકવું, તેમની મનોવૈજ્ઞાનિક સ્થિતિને જીવંત કરે છે. શહેરી જીવનનું ચિત્રણ, જેમ કે કાર્યસ્થળની પાર્ટીઓ, કેફે હાઉસની ગપશપ અને રિહર્સલના દૃશ્યો, કથાને સામાજિક પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. 3. નાટકીયતા. કથાનક નાટકીય અને તણાવપૂર્ણ છે. નિયતિ અને અનન્ય વચ્ચેનો તણાવ, સોનુનો પ્રવેશ અને કાર્યસ્થળની ઘટનાઓ કથાને ગતિશીલ બનાવે છે. લેખિકાએ પરિસ્થિતિઓને એવી રીતે વણી છે કે તે પાત્રોના આંતરિક સંઘર્ષને ઉજાગર કરે છે. ઉદાહરણ તરીકે, સહકર્મીઓનું સારીને નિયતિનો પતિ સમજવું એક નાટકીય વળાંક છે, જે નિયતિના કૃત્રિમ મુખોટાને તોડી પાડે છે. 4. પ્રતીકાત્મકતા. નાઇટમેર શીર્ષક નિયતિ અને અનન્યના આંતરિક દુઃસ્વપ્નનું પ્રતીક છે. તે તેમના અપરાધભાવ, ઉપેક્ષા અને તણાવપૂર્ણ સંબંધોને દર્શાવે છે. સોનું એક સુખદ સ્વપ્ન, યુટોપિયાનું પ્રતીક છે, જે અનન્ય માટે એક પલાયનનો માર્ગ બને છે. નિયતિનો કૃત્રિમ પ્રેમ અને અનન્યનો અપરાધભાવ તેમના આંતરિક દુઃસ્વપ્નને પ્રતીકાત્મક રીતે દર્શાવે છે. 5. મનોવૈજ્ઞાનિક તકનીક. લેખિકાએ આંતરિક ચેતના પ્રવાહ, સ્મૃતિ સંવેદન, આંતરિક એકલાપ, ઇનર મોનોલોગ અને ઈચ્છાપૂર્તિ, વિશફુલ થિંકિંગ જેવી તકનીકોનો ઉપયોગ કર્યો છે. આ તકનીકો પાત્રોની મનોવૈજ્ઞાનિક સ્થિતિને ઊંડાઈથી ચિત્રિત કરે છે. કથાનું સમય પ્રબંધન. ટાઈમ હેન્ડલિંગ સ્થૂળ નથી, પરંતુ ચૈતસિક છે. લેખિકાએ સમયને 6 મહિના, 3 વર્ષ અને 1 વર્ષ જેવા સંકેતો દ્વારા દર્શાવ્યો છે, પરંતુ તે પાત્રોની મનોવૈજ્ઞાનિક અવસ્થા પર આધારિત છે. 6. કથા વાચન. કથા વાચન પ્રવાહમય અને મનોવૈજ્ઞાનિક ઊંડાઈથી યુક્ત છે. લેખિકાએ બાહ્ય અને આંતરિક વાસ્તવિકતાનું સુંદર સમન્વય કર્યું છે. લેખિંગ જેવીથી, કથાનો અંત કરુણ અને વિચાર પ્રેરક છે, જે વાચકને પાત્રોના દુઃસ્વપ્નમાં ડૂબાડી દે છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ. મનોવૈજ્ઞાનિક સાહિત્યમાં યોગદાન. નાઇટમેર ગુજરાતી સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક નવલકથાની શૈલીને સમૃદ્ધ કરનારી કૃતિ છે. તે વ્યક્તિગત મનોવિજ્ઞાન ઇન્ડિવિજ્યુઅલ સાયકોલોજીની સંકલ્પનાને સાહિત્યિક રૂપમાં રજૂ કરે છે. નવલકથા માનવ મનની જટિલતાઓ અને આંતરિક સંઘર્ષોને ઉજાગર કરે છે, જે આધુનિક મનોવૈજ્ઞાનિક સાહિત્ય માટે એક મહત્વપૂર્ણ યોગદાન છે.
આધુનિક શહેરી જીવનનું ચિત્રણ. નવલકથામાં આધુનિક શહેરી જીવનની સપાટી પરની ચમક અને જટિલતાઓનું ચિત્રણ છે. કાર્યસ્થળની પાર્ટીઓ, કેફે હાઉસની ગપશપ અને સહકર્મીઓના સપાટી પરના સંબંધો આધુનિક સમાજની વાસ્તવિકતાને દર્શાવે છે. નિયતિ અને અનન્યનો વૈવાહિક જીવન આધુનિક દાંપત્ય જીવનની સમસ્યાઓ, પ્રેમની કમી, અપરાધભાવ અને પલાયનવાદી માનસિકતાને ઉજાગર કરે છે. સાહિત્યિક યોગદાન. નાઇટમેર ગુજરાતી સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક નવલકથાની શૈલીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સરોજ પાઠકની સૂક્ષ્મ ચિત્રણ શક્તિ અને મનોવૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ તેને એક અભ્યાસ કરવા યોગ્ય કૃતિ બનાવે છે. નવલકથાની ભાષા અને શૈલી આધુનિક ગુજરાતી સાહિત્યમાં એક નવું પરિમાણ જોડે છે, જે શહેરી ભાષા અને સંવેદનાઓને પ્રામાણિક રીતે રજૂ કરે છે. આલોચનાત્મક વિશ્લેષણ. 1. નવલકથાની તાકાત. મનોવૈજ્ઞાનિક ઊંડાઈ. નિયતિ અને અનન્યના આંતરિક જીવનનું ચિત્રણ નવલકથાની સૌથી મજબૂત વિશેષતા છે. તેમના અપરાધભાવ, ઉપેક્ષા અને તણાવપૂર્ણ સંબંધ કથાને મનોવૈજ્ઞાનિક ઊંડાઈ પ્રદાન કરે છે. યથાર્થવાદી ચિત્રણ. પાત્રોનું વર્તન અને તેમની લાગણીઓ યથાર્થવાદી છે. નિયતિનો કૃત્રિમ પ્રેમ અને અનન્યનો અપરાધભાવ આધુનિક દાંપત્ય જીવનની જટિલતાઓને દર્શાવે છે. ભાષા અને શૈલી. લેખિકાની સંવાદપૂર્ણ અને ચિત્રાત્મક ભાષા કથાનકને રોમાંચક અને સંવેદનશીલ બનાવે છે. શહેરી ભાષાનો ઉપયોગ કથાને પ્રામાણિક બનાવે છે. નાટકીયતા. કથાનકનું તણાવપૂર્ણ અને નાટકીય સ્વરૂપ વાચકને બાંધી રાખે છે. સોનુનો પ્રવેશ અને સહકર્મીઓની ગેરસમજ જેવા વળાંક કથાને ગતિશીલ બનાવે છે. 2. સીમાઓ. કેટલાક કૃત્રિમ પ્રસંગો. કેટલાક પ્રસંગો, જેમ કે સહકર્મીઓનું સારીને નિયતિનો પતિ સમજવું અને અનન્યનું સોનુ તરફનું આકર્ષણ, કૃત્રિમ અને ગઢેલા લાગે છે. બાહ્ય વાસ્તવિકતાનું સીમિત ચિત્રણ. નવલકથા મુખ્યત્વે આંતરિક જીવન પર કેન્દ્રિત છે, જેના કારણે બાહ્ય વાસ્તવિકતાનું ચિત્રણ સીમિત રહે છે. શહેરી જીવનનું ચિત્રણ સપાટી પરનું લાગે છે. અંતની અસ્પષ્ટતા. કથાનો અંત કોઈ સ્પષ્ટ સમાધાન સાથે થતો નથી, જે કેટલાક વાચકો માટે અસંતોષજનક હોઈ શકે છે. નિયતિ અને અનન્યના દુઃસ્વપ્નનો કોઈ ઉકેલ રજૂ કરવામાં આવ્યો નથી. ગૌણ પાત્રોનો ઓછો વિકાસ. પરેશ, સોહિણી અને શ્વેતા જેવા ગૌણ પાત્રોનો વિકાસ સીમિત છે, જે કથાને વધુ સમૃદ્ધ કરી શકતા હતા.